ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ 18 ભૂખથી એ ભૂંડી ભીખ આપણે એ ચાલુ આજે કરી દઈએ. સાહિત્ય પ્રકાર યાદ રાખજો, નવલકથા ખંડ અથવા નવલકથા અંશ. લેખક છે પન્નાલાલ પટેલ. ચાલો હવે પાઠમાં ધ્યાન રાખો. આશા હતી કે 12 માસનો ગયેલો મેં જેઠના પાછલા 15માં તો જરૂર આવશે. જો આશા હતી બધાને કે 12 મહિના વરસાદ ન આવ્યો, મે એટલે વરસાદ, તો એ જેઠના જે પાછળના 15 દિવસ છે ને એમાં તો જરૂર આવશે એવી બધાને આશા હતી. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી. હવે શું કહે છે કે કોણ જાણે શું થયું, કે મેઘરાજા છે ઊંઘી ગયા કે શું, કે પછી એમને પાણી ખૂટી ગયા કે શું, કે પછી વળતી એટલે આવતી વખતે, વળતા એમ ન કહે વળતા આવજે, એટલે વળતી વખતે જે વાટો એટલે વાટ રાહ લાંબી પડી, વાટ વધારે જોડાવી કે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. એટલે માણસો છે મૃત્યુ પામી રહ્યા હતા, કારણ કે 1956નો દુકાળ પડ્યો હતો. વનમાં ને ખેતરોમાં, બજારોમાં ને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીઓના મળદા જ મળદા, અને ક્યાં બાળવા ને ક્યાં દાટવા, પછી કાણ સૂતકને સરાવવાની તો વાત જ ક્યાં રહી. જો મોતનો વરસાદ એટલે માણસો છે મૃત્યુ પામી રહેતા ઘણા બધા. તો વનમાં છે, ખેતરોમાં છે, બજારોમાં, શેરીમાં, જ્યાં જુઓ ત્યાં માણસોના મળદા જ હતા, અને માનવીઓના મળદા જ મળદા. અને ક્યાં કોને બાળવા, ક્યાં કોને દાટવા, આ પ્રશ્ન બધે થયો. ક્યાં પોતે કાણ લઈને જાય, કાણ એટલે જે કોઈ મૃત્યુ પામ્યા હોય તો અહીંયા લોકાએ જાય એને કાણ કહેવાય. સૂતક એટલે આભડછેટ લાગે થોડાક સમય માટે, થોડાક દિવસ માટે. પછી સરાવવાની તો વાત જ ક્યાં રહી. સરાવવાની એટલે શ્રાદ્ધ, કોનું શ્રાદ્ધ કરે એમ, એટલે ઘણા બધા મૃત્યુ પામતા હતા, એટલે વાત જ ક્યાં રહી. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા. જે પાછળ રહી ગયેલા છે ને એ આમ તો રાહત અનુભવતા હતા કે આગળ આપણા સગાવાલા વયા ગયા છે ને, મૃત્યુ પામ્યા છે ને, થોડુંક રાહત છે, સારું છે કે બચારા એ આ દિવસો જોવા ન પામ્યા. ખુશ થતા હતા, અને આમ તો ખુશ થતા હતા, પણ ગણતા રહ્યા એટલે વિચારતા રહ્યા, ન દેખતા, ન જોઈ શકતા, ન દાજવા, ન દુઃખી થઈ શકતા. અરે કાળુ સરખાને તો અદેખાઈ જ આવતી હતી, પણ કાળુ જે આપણે પાઠનું મેઇન પાત્ર છે તો એને તો બચારાને આમ અદેખાઈ લાગતી હતી. અદેખાઈ એટલે ખોંચરાઈ લાગી એમ કે આ જો રણછોડભાઈને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ને ભૂખમાંથી. રણછોડભાઈ મૃત્યુ પામ્યા છે, શંકરદા કરીને આવા નામ છે બુજુર્ગના, વડીલોના. તો એ આ જે છે એ દુઃખી થયા છે, અને આ દુઃખમાંથી એ પોતે ભૂખ્યા મરવું એમાંથી એ પોતે છૂટી ગયા છે, એ સારું છે. અરે એ તો અમર્ય થઈ ગયા એટલે અમર થઈ ગયા ને રહ્યા પણ, અને રહ્યા હવે આપણે જ. કોણ જાણે ક્યાં લગી કરજના આ ભૂખે ટળવળવાનું હશે, અને કોણ જાણે ક્યાં સુધી આ કરજ એટલે આ દેવું થઈ ગયું હોય એવી જ રીતે ભૂખે ટળવળવાનું હશે, તડપવાનું હશે કે આપણે પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાં બીજી એટલે કે બી લખ્યું છે પણ બીજી નહીં માંગુ શેઠ કહીને લાવેલા 2 મણ કોદરાએ, જેમાં અડધો તો કચરો ને એમાંય પાછા મેણા, ધોઈને દમ નીકળી જાય તેવો. અને કહે છે કે પેલું અનાજ હતું એની પાસે, કાળું પાસે, એ પણ ખૂટી ગયું, અને ઓલા વાણિયા પાસે ગયો અને ત્યાં કીધું કે ભાઈ થોડુંક અનાજ આપો ને, એમ વાણિયાને ત્યાં બીજી વાર નહીં આવું શેઠ એમ કહીને લાવેલો 1 મણ કોદરા એટલે એક પ્રકારનું અનાજ છે. જો એમાં નવનીતમાં તમારે સમજૂતી માહિતી આપી હશે. કોદરા એક પ્રકારનું આમ ધાન્ય છે, અનાજ છે, જે અમુક પલાળીને કે સાફ સફાઈ કરીને તો એને ખાઈ શકાય છે, અને કાંઈક માદક હોય છે, નશો ચડતો હોય છે એવું. જેમાં અડધો તો કચરો હોય, અને તે પણ પાછા મેણા સાંભળવાના, મેણા મારે ને એમ કે ભાઈ આ જો આવી ગયો માંગવાનું તેમ ને એમ, એટલે મેળા મારે. અને એમાંય ધોઈને તો દમ નીકળી ગયો, એટલે ધોઈને અતિશય વધારે મહેનત પડી. સાફ સફાઈ તો કરવી ને અનાજને, એમનામ તો કાંઈ ખાય નહીં. એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા, વલી ને પોતે, આમ 7-8 માણસોને કેટલા દિવસ ચાલે. અને એ તે 2 મણ કોદરા એટલે 40 કિલો લઈ આવ્યા. તેમાં રાજુ હતી, કાકાજી હતા, સાસુ અને 3 છોકરાઓ હતા, તો ભલી હતી, પણ પોતે આમ 7-8 દિવસ સુધી ક્યાં સુધી ચાલે અનાજ કે. અલબત્ત
એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા અને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા. જો અલબત્ત એટલે મતલબ કે એક તરફ જો અનાજ તો ખૂટી ગયું હતું તો બીજી બાજુ એ સાસુ મુવા છે એ અને કાકોજી નાનકડી જે ભત્રીજી હતી એને લઈને ત્યાંથી ચાલતા થઈ ગયા કે ભાઈ હાલો અમારે હવે અહીંયા નથી રહેવું એમ કરીને નીકળી જાય છે. કાળું એક બાજુ ખુશ થતો હતો, બીજી બાજુ દુઃખી એટલો થયો. કાળું એક બાજુ આમ ખુશ એટલા માટે હતો કે હાલો આ સારું થયું, 3-4 છોકરા ઓછા તો આપણે એને ખવડાવવાની ચિંતા ઓછી. અને બીજી વાર દુઃખી હતું કે હવે ક્યાં છે તો જાશે ક્યાં, ખાશે શું, આવા અતિશય દુકાળ પડ્યો છે તો એને ખાવાનું ક્યાં મળશે, એ એટલા માટે એ પોતે દુઃખી થતો. આ વગર જે કામના જીવે છે ને કામના મરી પણ ગઈ છે, એટલા માટે જે આ એની કામના જે મને લાગણી છે એ આમ તો જીવે છે ને મરી પણ ગઈ છે. જીવે છે એટલા માટે કે પોતે દુઃખી થયો છે અને મરી એટલા માટે ગઈ એ પોતે ખુશ થયો છે એટલા માટે, કારણ કે એટલા માણસનું ઓછું સાચવવું ને એમ. અષાઢના આભલા ચોખાચર ઢોર ઢાકરને માનવી વિનાના પાધરપટ પેલા ખેતરો જોઈ લ્યો. જો અષાઢ મહિનો હતો તો એમાં આભલામાં શું હોય, અષાઢી બીજી આપણે છાંટા આવે તો વાદળછાયું વાતાવરણ હોય, પણ અત્યારે શું છે ચોખાચટ ક્યાંય વાદળા દેખાય નહીં. અને ઢોર ઢાકર અહીંયા માનવીઓ છે ને ગામને પાદર, પાદર એટલે ગામનું ભાગોળ, પાદરે વડલો હોય, માણસો ટોળું બેઠું હોય, ગાય ભેંસો બેઠા હોય છાયામાં, પણ અત્યારે સાવ એ શાંત હતું, કોઈ હતું નહીં. દૂર દૂરથી ક્ષિતિજો સુધી વાદળોનું નામ નિશાન નહોતું. દૂર સુધી આમ ક્ષિતિજ જોઈએ જ્યાં આપણને આકાશ અને પૃથ્વી મળે છે એવી કાલ્પનિક રેખા, તો અહીંયા સુધી ક્યાંય વાદળો દેખાતા ન હતા. જ્યારે તાપ તો અરે વૈશાખ જેઠના તડકાને આ અષાઢિયા તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા. અને જ્યારે આ તડકો છે, તાપ છે, એ તો કેવો લાગતો હતો કે વૈશાખ જેઠમાં તડકો પડે ને એ તડકાના અષાઢિયા તાપ કરતાં પણ અષાઢનો તાપ હતો ને એની આગળ તો આ તરણા તોલે, એટલે વૈશાખ જેઠનો તડકો ઓછો હતો. અને જે અષાઢ મહિનામાં જે વૈશાખ જેઠનો તડકો ઓછો કહેવાય એની કરતાં પણ વધારે તડકો છે અષાઢમાં પડ્યો એવું કહેવા માંગે છે. આ તરફ ડેગડિયાનું મહાજને વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉડાવ્યા હતા ને ધાનવાળાઓએ હાના હાના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. અને આમ ડેગડિયાના જે મહાજન, મહાજન એટલે પ્રતિષ્ઠિત લોકોનું જે સમૂહ હોય, મંડળ હોય, તે એ થોડુંક વિચારમાં પડી ગયું. એમાં જે ધનવાળા પૈસાવાળાઓ હતા એ મકાન પડાવી લીધા કે લાવો ભાઈ તમારું મકાન લાવો તો અમે પૈસા આપી, કારણ કે ખાવા લોકોને પૈસા જ હોય, પૈસાથી અનાજ ખરીદે અને ખાઈ લે એ રીતે. અને ધાનવાળાઓએ હાના હાના કરતાં કરતાં પણ થોડું વધતું ઓછું તો ધીરતા જ ગયા, લેતા જ ગયા, પડાવતા જ ગયા. જો ધાનવાળા જેની પાસે અનાજ વધારે હતું એ શું ક્યાં ના આમાં નથી જોતું, ના આમ નથી લેવું, એમ કરતાં કરતાં હાના હાના કરતાં કરતાં થોડુંક ઘણું પડાવી લે છે, લઈ લે છે, કબજે કરી લે છે. તો કોઈને વળી સલાહ આપી અને કોઈક વળી છે એવી સલાહ આપે છે કે આ અંગ્રેજ રેલ પથરાવે છે ને ધાન હાલે છે. આ અંગ્રેજ લોકો છે ને એ રેલવે છે એ પથરાવે છે, મતલબ ખુલ્લી મૂકે છે અનાજનું જે ગોડાઉનમાં જે અનાજ પડ્યું છે એ તમને આપે છે, ધાન હાલે છે એટલે અનાજ આપે છે. માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો, અને માટે જેને જીવવું હોય તો ત્યાં તમે જાઓ. ડેગડિયામાં રહેલા માનવી અરે ધરાઈને ખાતા હતા એવાય મહાજનોએ મરવા માંડ્યા. હવે ડેગડિયામાં જો ધરાઈને આરામથી માણસો છે એ જમતા હતા, ધરાઈને ખાતા હતા, પણ હવે એવા મહાજનો હતા ને એ પણ મૃત્યુ પામવા માંડ્યા હતા. પછી એ તો અતિશય તાપને લીધે મર્યા છે કે પછી જો પરદેશથી આવી ગયેલા પહોંચેલા જે ઓલા ડેગડિયાના વતની એટલે વતનમાં રહેનાર હતા એ પણ પોતે વિદેશ રહેતા હતા એવા સુંદરજી શેઠે કહ્યું કે એમને હોય કે આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો કે પછી આ ભૂખ્યા લોકો છે એનો નિહાકો લાગ્યો હશે, એના હિસાબે આવું થયું હશે. બરાબર, ચાલો હવે આપણે આટલું રાખી છીએ. આ વિડીયો જરાક જોઈ લેજો. બરાબર, ભૂખથી એ ભૂંડી ભીખનો પાર્ટ 1નો પહેલો વિડીયો. હવે અસ્તુ.